હવે વાત કરીશું રાજ્યમાં વધી રહેલી ગરમીની। રાજ્યમાં હવે ગરમીનું જોર વધવા જઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક બાદ ગરમીમાં મોટો વધારો થશે અને 26 એપ્રિલ સુધીમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હાલમાં અમરેલી સૌથી વધુ 41.1 ડિગ્રી સાથે ગરમ રહ્યું છે। આ સાથે અમદાવાદ અને કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 40.7, ગાંધીનગરમાં 40.5 અને સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આયુષી, હાલ રાજ્યમાં ગરમીની કેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? બિલકુલ ધરતી જે રીતે પવનોની દિશા બદલાઈ છે અને આ પહેલા જે એક વરસાદી સિસ્ટમ હતી તેની અસરો પણ હવે ઓછી થઈ જતા રાજ્યની અંદર કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે આવનારા દિવસોની અંદર જોવા મળશે, જેની શરૂઆત 48 કલાક બાદ થવાની છે। 48 કલાક બાદ તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો વધારો છે તે સામે આવશે। 26મી એપ્રિલ સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઉત્તર પશ્ચિમથી પશ્ચિમના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને આ પવનોની દિશાના કારણે ગરમ પવનો છે તે ફૂંકાવાની શરૂઆત થશે। બીજી તરફ જે દરિયાકાંઠા વિસ્તારોની અંદર ભેજવાળું વાતાવરણ રહેવાનું છે, જેના કારણે જે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ પણ સર્જાઈ શકે, અકળામણ અનુભવાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે। તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે તેવી સંભાવનાઓ છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર કરી શકે, અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે। 26મી એપ્રિલ બાદ હીટ વેવની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર હીટ વેવનું યલો એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। એટલે કે ગરમીનો જે પ્રકારે પ્રકોપ છે તે હવે શરૂ થવાનો છે। માર્ચ મહિનાનો અંતિમ સપ્તાહ અને મે મહિનાની એપ્રિલ મહિનાનો અંતિમ સપ્તાહ અને મે મહિનાની શરૂઆત જે છે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં ગરમી પડે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો રાજ્યમાં હજુ પણ ગરમીનો પારો અંશકાશે 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે।